લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાસદાના આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાસદા શાળાનો વાર્ષિક કાર્યક્રમ વિદ્યાર્થીઓની પ્રતિભા, પરિશ્રમ અને આત્મવિશ્વાસને રજૂ કરતો એક યાદગાર પ્રસંગ હોય છે, જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નૃત્ય, નાટક અને ઇનામ વિતરણ દ્વારા બાળકો પોતાની કળાશક્તિ પ્રદર્શિત થાય છે. વાસદામાં 1997થી કાર્યરત આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ ઇંગ્લિશ સ્કૂલની ઉજવણી, સિદ્ધિઓ અને એકતાના ત્રિવેણી સંગમ સમો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 28મી અને શનિવારે સાંજે અત્રેના દત્ત મંદિર રોડ સ્થિત વોટર વર્કર્સ પાસે NISના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક રજૂઆતો રજૂ કરી હતી, જેમાં નૃત્ય, ગીત અને નાટકોનો સમાવેશ થયો હતો, જેના દ્વારા તેમણે પોતાની પ્રતિભા દર્શાવી હતી. શીખવાની અને સર્જનાત્મકતાની ભાવનાની ઉજવણી કરતી શ્રેષ્ઠતાની ઝલક વેળા મુખ્ય મહેમાન પદે મહારાજા સાહેબ શ્રી જય વીરેન્દ્રસિંહજી સોલંકી અને નવસારી જિલ્લાના ભાજપ વર્તમાન મહામંત્રી શ્રી ડૉક્ટર લોચન શાસ્ત્રી તથા માનનીય મહેમાન પદે વાસદાના મામલતદાર અને પૂર્વ મેજિસ્ટ્રેટ શ્રી મિત મોદી, વાસદા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શ્રી રાકેશ શર્મા તથા ખાસ મહેમાનોની જમીન વિકાસ કરતા શ્રી બળદેવ પટેલ, વ્યારાના રોટરી ક્લબ પ્રમુખ શ્રીમતી રીનલબેન ગાંધી, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને વાસ્તુ સલાહકાર શ્રીમતી રશ્મિબેન દલાલ, પ્રોફેસર ડૉક્ટર શોભનાબેન P. જૈન, ધનસુખભાઈ શાહ ઉપરાંત સેન્ટ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ શ્રી રાકેશપુરી ગૌસ્વામીએ દીપ પ્રાગટ્ય પછી મંચ શોભાવ્યો હતો. આ કાર્યક્રમમાં માતા પિતા અને શિક્ષકોના સહયોગથી બાળકોનો ઉત્સાહ અને આનંદ અનેરો બન્યો હતો. વાર્ષિક કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ, પરંપરાગત અને આધુનિક નૃત્યો, નાટકોની શ્રેષ્ઠ પ્રદર્શન બાળકોએ પ્રેરણા આપે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનો ચંદ્રકલાબેન, નીલિમાબેન, તૃપ્તિબેન, મેહાબેન સંયુક્ત રીતે કર્યું હતું. શાળાના શિક્ષક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ અને મહેનત તથા શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.